તમારી કુળદેવી જ તમને મુશ્કેલીઓમાંથી માર્ગ બતાવશે. કઈ રીતે? તો ચાલો જાણીએ. એ પહેલાં મારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર જરૂરથી કરી દેજો. અને હા, કમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો. તમારી કુળદેવી જ તમારા આખા કુળની રક્ષા કરનાર છે. માટે શાસ્ત્રમાં કહેવાય છે, કુલહ રક્ષતી ઇતિહિ કુલદેવી. એનું પ્રાતે સ્મરણ કરવામાં આવે તો એના બાળકોને દરેક સંકટમાંથી ઉગારી લે છે. એના ભક્તોને કે બાળકોને ગમે તે ભૂલ કરી હોય, માં દયાળુ છે, કૃપાળુ છે. એટલે જ તો શાસ્ત્રમાં કહેવાય છે, કળિયુગમાં દેવી શક્તિ તત્પર ફળ પ્રદાન કરે છે. રવિવારના દિવસે કોઈ પણ મહિનાની સુદ આઠમના દિવસે લાપસી કરી કુળદેવીને અર્પણ કરી ઘીનો દીવો પ્રગટાવો ને ક્ષમાયાચના માંગીને 9, 11 કે 13 ગૌણીને જમાડીને માં કુળદેવીની કૃપા પ્રાપ્ત કરો. જ્યારે તમે કોઈ પણ પ્રકારના સંકટમાં હોય ત્યારે તમારી કુળદેવીને સાચા દિલથી યાદ કરજો. એ તમારો વાળ પણ વાંકો નહીં થવા દે. તમને મુશ્કેલીઓમાંથી નીકળવાનું જરૂર માર્ગ બતાવશે. જય માં ભદ્રકાલી.